સુરત જિલ્લામાં વાવાઝોડા સાથે વરસેલા ધોધમાર વરસાદથી મોટું નુકસાન થયું. મહુવાના વહેવલ ગામે તારાજીના દ્રશ્યો સામે આવ્યા. ગઈકાલે રાત્રે ત્રાટકેલા વાવાઝોડાના કારણે અનેક કાચા અને પાકા મકાનોના નળિયા તૂટી ગયા. તો ભારે પવન ફૂંકાવાના કારણે લોકોના ઘર પર ઝાડ પડતા મકાનને મોટું નુકસાન થયું છે. મહુવાના ધારાસભ્ય મોહન ઘોડિયાએ અસરગ્રસ્ત લોકોની મુલાકાત લીધી હતી અને લોકોની સ્થિતિ જાણી હતી. ધારાસભ્ય અને તેમના સમર્થકો વરસતા વરસાદમાં પણ લોકો સુધી પહોંચ્યા હતા અને લોકોના હાલચાલ પૂછ્યા હતા. મહુવા તાલુકાના વેવલ ગામે ખૂબ મોટા પ્રમાણમાં ગરીબ માણસોના આવાસોના પતરા ઉડી ગયા, આવાસો તૂટી પડ્યા. લગભગ મોટા ભાગે મારા વેવલ ગામે 50 થી 60 પરિવારોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. અત્યારે અમે હાલમાં મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી, તમામ અધિકારીગણ, પોલીસ વિભાગથી માંડીને તમામ ચૂંટાયેલા પદાધિકારીઓ, સંગઠનો સાથે મળીને અહીં અમે મુલાકાત લઈએ છીએ. બધી જ વ્યવસ્થા અમે કરી દીધી છે.